કંડક્ટર સાહેબ બસ ની ટિકિટ ફાડતો કંડક્ટર નહીં જોતો ખરો પોલીસો પોલીસ પોલીસ જ છું ને તાના આટલા વાગે ચો જઈને આવ્યો તું અમે તો કોણ મોહરમ જઈને તમારે શું લેવા દેવા એટલે આ મોહરિયાની વાત કરે તને ખબર નહીં પડે તને હા સાહેબ તમે હા હવે ફોન આવ્યો બોલો બોલો સાહેબ તારું નામ હું કાળુ ભા ડોન ના મારું નામ તો સીધો સાધો વાઘજી છે સીધો સાધો વાઘજી તારા કાળુ ડોન નું ઘર ચો આવ્યું ખબર હતા ને કાળુ ડોન તો અમારે બે હે શ્યામારે બે તું એને ઓળખી એના હું ધંધા કોઈ નઈ તો આખો દારો ઘરે ઘરે હોય ખેતર માં જઈને ઘરે હોય એટલે માથા ભારે હે ને એવું ખબર પડી મને કદી જિંદગી ચકલું એને માર્યું હું માથા ભારે એવું આ દારૂ પીજો વાને એટલી બધી ખબર ના હોય એના કરતા મને જવા દે આગળ હેરો આરોપીને પકડવા માટે પોલીસ ને સ્ટેટ જેટલે જવું પડે ખબર નહીં પડતી નોકરી જેવી હે ને એક્સક્યુઝ મી કારુભા ડોન માથા ભાડે તમે માથા ભારે ખબર નહીં પણ કારુભા તમે માથા ભારે પણ તમે ના માથા ભારે ખબર નહીં પણ એવું હ તમારો ત્રાસ બહુ હે ને કોને કીધું હા તમારા નામની કમ્પ્લેન લખવાની ના હવે સાહેબ મારે તો એક મોસે મળતી નહીં મોસે નહીં મળતી તાન એમને તાન તમારા નામની એફઆઈઆર ફળવાની હે ખોટી મારા ઉપર આરોપ લગાવ હશે કોકે અરે ખોટો ના આરોપ લગાવવા કોઈ મારા ઉપર કેટલા બધા બરા તમને ખબર હજુ કેટલા બડા બહુ બરા હજુ તમને ખબર નહીં હજુ કહું તને હાચે હાચું તું કહી દે સાચું કહું એમાં તારી મજા સાહેબ સાચું કહું નહીં બોલી ને તો જેલમાં પૂરી નાખે અને પછી ખબર પડશે એમ ના ના સાહેબ હું સાચું કહું હું સીધો સાચો હું નહીં કોઈ ગુંડાગર્દી કરતો કે કશું નહીં કરતો મારે મોસે મળે એવી નહીં એ તો પેલા આરોપી એવું જ કે અમને કશું અમે નહીં કર્યું આમાં ત્યાં ખાલી ખોટું કહી દે બાકી તમે હોય કોઈ એમને એફઆઈઆર ફળાવે જ નહીં ના ના સાહેબ મારા પર ખોટો આરોપ કહું સાચું બોલ દે ના કર્યા પોલીસ સ્ટેશન માં લઈ જઈને ઊંધો લબડાઈને અને પછી દંડાવાળી થશે પણ વાત સાચી સાહેબ પણ મેં કશું કરી જ નહીં ને એમને તારા નામની એફઆઈઆર ફાટી આખા ગામમાં પૂછી રહ્યા છે હું કોઈને કશું મારતો નહીં કોઈને હજુ વાગરી નહીં અડાડી મીએ એમને તારા લખ્યું મારા ઉપર ખોટો આરોપ લગાવ્યો કોકે કહું સાચું બોલી જા સાચું કહું સાહેબ માથા ભારે તો મને ખબર નહીં પણ કાળું ભાતો હું જ તું જ માથા ભારે તાના ના ના સાહેબ તારા પટા ખકા થઈ જા તું પોલીસ સ્ટેશન માં હેડ તને સાહેબ મેં કશું કરી જ નહીં અરે એકન જઈને તું પછી એમ કહે સાહેબ મને જવા દો મેં કશું કરી જ નહીં પણ ના તું હેડ ભાઈ સાહેબ હા હું નિર્દોષ છું મને જવા દો મેં કશું કરી નહીં બધા એવું જ કેતા હોય કે હું નિર્દોષ છું પણ સાહેબ મેં કશું નહીં કર્યું સાચું કહું જવા દો ના જવા દેવાય પછી ખબર પડશે હા વાત કરી કહી દે આપણે બે જ જોઈએ હા ત્રીજો ના જોવાનો જો બોલ તમ તાર સાચું બોલી જા કોક લઈ જઈને સાહેબ તને ખબર નહીં હું રિશ્વત કદી નહીં લેતો મારા નોમથી બાર ગોવા મુંદી પપડા તને ખબર મને અને તું રિશ્વત ની વાત કરી આમાં નક્કી થઈ ગયું કે આરોપી તું જ છી અને તું જ માથા ભારે મારા તો મોસે મળતી નહીં પણ તારા જોડી મોસે નહીં મળતી એ મને નહીં ખબર પણ બાકી તો તારું કોણ રહ્યું ને એ બહુ મોટું હ તને હાલ નહીં ખબર પડે પોલીસ સ્ટેશન માં જવું ને એ પછી તારી ખબર સાહેબ તારી કોઈ વાત મારા ભરે નહીં એક વાત નહીં તમે સાહેબ જેવા લાગતા જ નહીં તારા કોણ દેખાયા હતા ને પેલા બસ ના કંડક્ટર સાહેબ નહીં આવતા અલે બધું બોલી તું બધું બોલી તું બોલે આમાં ના બોલે ના
અરે ટિકિટ તો તને પાડવાની ખબર એવા નહીં મારાથી તો 12 ગામ સુધી આરોપીઓ ફફડા તને ખબર છે એક હેડ. કીધું જો સાહેબ જે લાગતા જ નહીં. તું હે તને પછી ખબર પડે સાહેબ જવા દો ને મને. ના ના લે આવો આગેવાન શ્રી બોલો અમને કોકે ખોટી એફઆઈઆર લખાઈ હતી એમાં મારા પટા ફાડી નાખ્યો અમને લે એ કાળુપા ઓછાઈ એફઆઈઆર લખાઈ ખબર હે? કે કાળું ભાતો માથા પાડે કે ગામમાં કોઈ ગોઠતા નહીં કે ઓ કે આ સાહેબ સાચી વાત હા સાચી વાત એવી રિપોર્ટ લખાયો એમને કે કાળું ભાતો હાથા છૂટા કે એટલે આ સાહેબ આવું કોને લખાયું તમને પણ તમે એવું તો લખાયું હા મારા નામ ના દેવા યાર તમને ખબર તો કે મારા મોસે મળતી નહીં સાહેબ વાત સાચી છે આ તો ભાઈ સીધા સાદો મોણો હ જલેબી જેવો અરે જલેબી જેવો હોય કે મરચા જેવો લોબડો હોય પણ ઓની રિપોર્ટ લખવાની હે એટલા મુઈને પકડવા આવ્યો 4 દિવસ થી મુઈને હોગું સાહેબ જેવી જગ્યાએ જો તમને હું વાત કરું આગેવાન શીખ્યો મારા તમને ઘરે પડી તો તમને હું બોલાવીને ફોન કરું કયો તમારી વાત સાચી આમાં કેવું હોય ખબર કે હું હો ગામનો આગેવાન મને ખબર હોય મારા ગામના મોણો કેવા હોય એ વાત સાચી હો તમારી કે અને આ મોણો રહ્યો ને એટલો સીધો હ કે કોઈ નડતો નહીં પૂછી લીધું હું ચાલ કહું કે મને જવા દો મારા ઘર જવા નહીં દેતા આ જો ના પણ હું વાત સાચી આગેવાન જો તમારી વાત હું માનું કે તમે ગામના ધણી કહેવાય હું માનું તો મારા રિપોર્ટ લખાય એટલે મારે એને પોલીસ સ્ટેશનમાં લઈ જવું કોર્ટમાં રજૂ કરવો પડે નહીં અને આ કેસ લખાયો એ અમારા ગામનો હ હા અમારા ગામનો હા તમારા ગામનો જ છે પણ નામ નહીં દઉં નામ નહીં તો પણ તમારે એમના જોડે લઈ જાવ તો પડશે જ અમન કેમ કે આ જોનું તો પડશે ને કેસ શાના માટે લખાયો હું કર્યો કાળું એ ચલો ચલો આ તો હું તમારા શરમના લીધે હું નહીં ના મારઝૂડ કરતો એટલે બરાબર છે બાકી હા પણ એકદમ સાહેબ મરાય નહીં કોઈ મોણસ મરાય ને જોયા વગર આપણો વાત સાચી પણ અમારે એવું રિપોર્ટમાં લખાયું કે ભાઈ બહુ માથા ભારે એમ સાહેબ એ તો હમણાં રાત્રે કે ઊંઘવા નહીં દેતો એવું લખાયું રિપોર્ટમાં પાવ એમ જો કોડ કર્યો છે આ ભાઈ કાળું આવો કોણ તારો દુશ્મન હપાહો શી ખબર પણ હજુ એને ખબર નહીં કે આ કાળું વચન પૂછે પણ વેર તો નહીં જોયો આગેવાન શ્રી જોયો એ તો બોલે તો ખરો જ ને કાલ તો તમે મને અડધી રાતે કોઈ પોલીસ વાળા આવો ઘરે આને લઈ જાય મોણસ તો કેટલો ઉપલો થાય નિર્દોષ મોણસ નિર્દોષ હોય કે સાચો મોણસ દૂધ નું દૂધ પાણી નું પાણી બતાવો જલ્દી મને આ હેડમ ખાલી બતાવો ઘર સાહેબ હા પાડ્યો હા ઓમચ્યું ખબર હું આયે ને તો લોચા પડશે થોડા બરાબર એટલે તમે 2 જણા પેલા જાઓ અને હું જોઉં હોય ઉભો વાઠે હું બોલે હે ભાઈ માથા ભાડે નામ લખાયું એટલે એ હશે તો ખરો જેવો તેવો તો હશે નહીં સાચી વાત તમારી એટલે હું ઉભો જોઉં પછી હું આય કોઈ વાંધો નહીં બરોબર તમે જો હેળો જાન હું આયો ઉભો રહું એ હા તો આજે બોલતો ને હો હા કશું ના બોલું સાહેબ હા તો બરાબર મારા ગામમાં કેવો મોણસ હશે આ કાળું મોખ મળતી નહીં અને એના ઉપર કેસ લખાયો આજ એને જોવો હ અને એને શીખ જબરજસ્ત તો આલવી પડશે ચંકા કેસ લખાયેલો કોક તો હશે વાતમાં કાળું બેનો જૂનો ઝઘડો હોય તો કોક તો હશે જ લેડો જોયા કરીએ આ પોલીસ ના કેસ કરો ચાર નો તો જઈ હોય તો સારું હોય ને એને લઈ ગયા છે કે નહીં લઈ ગયા હોય એટલે લઈ ગયા હોય તો સૌથી સારું ના મેં જિંદગી નો લોહી પી ગયો પેલા જૂના ઘરે હતો તો ઈકણે પાડોશી ઈ ના ઊંઘવા દે ઓય નવું ઘર બનાવ્યું છે ઓય બાજુ મેં ઓય આવ્યો ત્રાસરીના ત્રાસમાં તો મારે ડોશીએ ના આવી જઈ નાના શું કરવાનું તો ડોશી ના આવી જઈ નવરા નાકોડા બોલાય કંટાળો એના નામનો નવરું જાય મને તો કેવા મલ પાડું હું બોલ કરી રહ્યા આવો સાહેબ આવો અરે માથા ભારે કાળુભા અરે સાહેબ કાળુભા હો માથા ભારે બહુ છે અને તમારી કમ્પ્લેન રહી ને પોલીસમાં રિપોર્ટ એ ઓમને લખાઈ હા રકા મુએ લખાયું હો સાહેબ આ સાહેબ હે ને હું હે ને હા તમે વાપરો તમે કપડાશો ને હવે હું નહીં બેઠો તમતાર ખુલ્લી આમ વાત કરો તમતાર
બીક લાગે તો એમને. અરે તમે કોઈ બીક રાખો, હું નહીં બેઠો આખો જોઈ. કોઈ હું તો વાત તો તમે નહીં હોત તો તો- ખાઈ જવાનો હું. તમે હોતા આ તો હમણાં મારે મન તો અલ્યા ના મારા જોયું, ભાઈ એવું તો આ કાઢી નાખ્યો મારે મારે, તમને ખબર હે? આપણો હા બોલો, અમને તો જબ્બર ખોફ છે અમારા ગામમાં. એવું છે? ઓહો અરે એ તો એવું ક્યાં, હું તો કે મોસે નહીં મારતો. જોય નહીં એ તો તમને તમારા બચવા માટે એવું કે અલ્યા યાર, હાચું હોય ભાઈ, જિંદગી પછાડી પડી જો, જો, જાય. અલ્યા. જો ગપ્પો મારે અરે ગપ્પો નહીં, એ ભાઈ સાચું કે હું નહીં મોસે નહીં મારતો એવું કે. હાચું લગા. ઓપડો તાન હા બોલો. ઓપડો ને હા હમણાં બોલો. અને હું હમ. ઓપડો મારા કચ્યું દીધું ખબર હું પેલા જૂના ઘરે રહેતો હતો ને તે ઈકણ યાર પાડોશી હતા મારે બરાબર. તે હે ને હું ઊંઘી રહ્યો હોય ને હા એટલે યારે આવો ને હા. એટલે હે ને તે હેડે જતા હોય ને તો હું ઊંઘી રહ્યો હોય ને તો ખાટલો ઊંધો કરી નાઈ જાય હે? ના, 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 હાચું બોલ. ના, ના. બોલ સાચું. હાચું કહું, ખરેખર સાહેબ, મેં કશું નહીં. ગુનેગાર હું સાહેબ. હા. હા. અરે ચમા, અડધી રાતે તમે મોણા પોલીસો બોલાઈ ઉઠાવરાવો છો. આ માથા ભારે કાળું ભા હાતો હજુ તો માનતા નહીં લગા, પણ હાચું હાચું બોલો. બોલું છે? સાચું જ બોલું હું ને હું ઊંઘી રહ્યો હોય ને તો ઊંઘવા દેતા નહીં મન તો હું હકથી. ગામનો હું. તમે ગામના જ છો ને અમે ચિયા નહીં મને ઓળખતા ખબર તમને. હે કોણ માથા ભારે ને કોણ માથા ભારે નહીં. સાચું બોલજો, ખોટા નીકળ્યા ને તો પોલીસ સ્ટેશન માં 6 મહિના સુધી જેલમાં રાખે. તમને હજુ ખબર નહીં મારી. મેઠો લેબડો કરવો થઈ ગયો, એક જ પાડોશી હતો, એ પણ ખહુડિયો થઈ ગયો. મારા હમું વેફાર લખાઈ. વાપરો તમે વાપરો, આગેવાન શ્રી કે કેવા દો. સાચું બોલ, એફઆઈઆર તે લખાઈ છે હોવા મુજબ લખાઈ ગયો અને આ માથા ભારે આપડે માથા ભારે જ છે ને કેવી રીતનો માથા ભારે છે, રીતનો હું કર્યું કે એ તો અમે માથા ભારે હ પણ હું આમ ઝઘડો થયો તો કોઈ મર્ડર થઈ ગયું, કોઈ મારી નાખ્યા, ઓડા ફોડ્યા? એવું નહીં આજે સાચું કયો તમે હારું. સાહેબ. માથા ભારે કોને કહેવાય? મર્ડર થઈ ગયું હોય, હા. ઓડા ફોડ્યા હોય, મોટો ઝઘડો થયો હોય, તો કોઈ ચોરી કરી હોય એવું કરતો તો એ માથા ભારે મોણા ગામમાં કહેવાય. આમાં એ તમે આ પૂછો કેસ અમને લખાયો તો એ શું થયું, આના કારણે કેસ લખાયો, કેવી રીતનો માથા ભારે? આગેવાન શ્રી કહે ને એ વાત સાચી છે, જે હોય ને એ સાચું કે. હારું અમે વપરાતા હું કહી દઉં હા બોલો. આ તો હું હે ને તે રોજ ઊંઘું ને હા. એટલે રોજ નાકોડા હોય એટલો બોલાય કરે. તમે તો બે શેતરવા સુધી હે ને તે કોઈ ચકલું આવે નહીં, આમ ચકલું ઝાડુ પડે ના બે એવો નાકોડા બોલાવાય રે. અને આખી રાત અમને શેતર વચ્ચે એવું તો કોઈ ભૂંડ્યું ના આવે અમને છે. અને હે ને એવા નાકોડા બોલાવે મને તો હકથી ઊંઘવા ના દે. પેલા જૂના ઘરે હતો તે જૂના ઘરે હે ને તે ઈએ નાકોડા બોલાવે, ઊંઘવા જ ના. એમના ત્રાસમાં તો મારી ડોશી જતી રહી. એવા નાકોડા એવા બોલાવે હે ને તમે જોવા તો તમે લઈ જોઈ ને એ તો એમની દવા કરવા માટે તમને કેસ નહીં, આ નાકોડા દેખે તે કેસ લખાયો? હા, એ ખોટો કહેવાય. આમાં હું તમને એમ કહું કે સાહેબ કેસ નોંધો કે હે ને ત્યારે નાકોડા બોલાવી મને ઊંઘવા નહીં દે તો આમાં તમે એવું લખો? ના, એવું ના લખાય, રિપોર્ટ માં એવું ના લખાય. એટલો મેં એવો કેસ કરીને એવું તમારા આવું થતો પેલા પોલીસ સ્ટેશન માં કમ્પ્લેટ ના કરાય. તમારા ગામના આગેવાન હારા મને મળ્યો તું હું તમને મળું આ રહ્યા રોજ ઉઠીને આગેવાન, હા હવે હું આ લખી મારે નાક કપાઈ દેવાનું મારે. હા, ના કપાઈ દે તારા દખે. પણ ઊંઘવા તો દે કોક ના નાક ના કપાઈ દે કોઈ નહીં. હું તો કહું કે નાક કપાઈ દે મને નહીં, તમે બેને એમ હું સલાહ આલું થોડીક, બરોબર? કે તમે બે જણા જોડે હુલ્યા ઊંઘો. હું મારા ઘરમાં ઊંઘ્યો ને મૂળ તો એ પાડોશી જ ને પાડોશી તે એમના ઘરમાં ઊંઘ્યા તો એ ચીતા સંભળાય, દિવાલ વચ્ચે નહીં? એટલે દીવાલ વચ્ચે વચ્ચે ના સંભળાય એવું કોને ના કીધું? સંભળાય. એવું ના હોય જેટલો અવાજ આતો નાખો સાહેબ સંભળાય? સ્પીકર મારી વાત સાંભળો, વટલો રસ્તો કાઢો, જે મકાન હે ને એમના એ બેના વચ્ચે દિવાલ ચડી દો. દીવાલ તો હતો એટલો બધો આરે નાકોડા બોલાવે શું કરવાનું બધો અવાજ થાય એમનો. દાન તમે મારી આદત થાય તો હા, આમાં હું શું કરું? એ તો સાહેબ આદત ના જાય, ઓબળો આગેવાન. મોણાની આદત હા. પેલી ના આ જાય. આગેવાનો સાહેબ હન તમે ના હોય તો અમને એક રાત લઈ જોઈ કાન પોલીસ સ્ટેશન અને જેલમાં પૂર રાખો અને પછી તમને ખબર પડે કેટલો નાકોડા બોલાવે. એટલે એક દારો તમે જાવ ને જેલમાં એમને જોડે બે, તમને ખબર પડે એમને ખબર પડે. મારે તો નાકોડા બોલે તો હું આવડા જેલમાં મચ્છરી જઉં. હોય અંદર તો. આથી લઈ જાઓ આ કાળું ભાર ને હીરા કેમ નાકોડા કે વધારે એરા ગુનેગાર સાબિત નહીં થયા હજુ હા. કે જેલમાં જાય. અને એરા કેસ ઠોકશે ને તો તમારી 1 વર્ષની જેલ થઈ જાય. તો આ તમે ખોટી એફઆઈઆર ફરાઈ ને
એ કેસ લાગુ પડશે તમારા ઉપર. લઈ જો ને નિરોધ થઈ જાય અમને આ તો હું અમને નાકોરો ભળો અહીં કરતા હું જેલમાં જ રહી લઈ જો ને હેડો ને મને. તમે બે બંધ કરો. આ તો આગેવાન ના લીધે હું નહીં તમે કશું કરતો જવા દઉં તો વ્યવસ્થિત મોને ગામના મુખિયા એટલે તમે આવી સ્વતંત્ર ભૂલ રહ્યો. ના કરશો અમે. હા સારું અમે જવા દઈએ હેડો. हमने तो अपनों लूटा गैरों में कहा दम था हमारी एफआईआर भी वहां फटी जहाँ ऐसे दोगले कम थे સાચી વાત હે કાળુ, સાચી વાત હે. એ સાચું બોલો હે. હા अरे गद्दार माई कांगली તમારે સીધો પાડોશી થઈને તું આવ ને અકરન આવા દે તારો સમય આવા દે ખાલી તું તું હું તમારા ત્રાસથી પેલું જૂનું ઘર મેલીને હોય નવું બનાવતા તમે હોય નવા ઘરે ચીર ને ચીર આમાં નાકરો બોલા બોલા કરો. ના અરે પણ પાડોશી પાડોશી નો ઝઘડીને ના રહેવાનું હોય, હા. હંપ રાખીને રહેવાનું હોય. તમારા ગામમાં આવડા આગેવાન કેટલું બસ તમને ક્યાં તમે હવે પાડોશી આ ભાઈ બીમાર પડે તો પાડોશી આવે પેલો. પાડોશી જ આવે ને હાલે. અમારા જેવા હુકમ આવો વાંકા. સારું સારું હેડો અરે મુએ શેઠો રહું બરોબર. હા પેલા મને બોલાવ ના આવો, પેલા એને ભાઈ બોલાવ જાય કે ભાઈ પાડોશી બોલાવ. મારી વાત સાંભળો. હા કૃષ્ણ દફે દફે કરી દો હું હા હમણાં જોડે 5000 રૂપિયા ભરવા પડશે એમને હા, એ તો સ્ટેશનમાં આવીને. એફઆઈઆર ના ભરવા તો પડો અમને. અને 2500 રૂપિયા અમને કારણ કે એમને મારા હોગવામાં ટાઈમ બરબાદ થયો એ સાહેબ 2500 એ આ ભરશે. આ ભરશે એવું એમ હા એટલે 7500 રૂપિયા brand હા, સાથે સાડા ભરી નાખજો. 7000 રૂપિયા તમારે ભરવા પડશે. અને આ બીજી વખત આવી ભૂલ કરતા નહીં. શું કીધું? સારું અમે જવા કાલે દઈએ. હવારમાં આવીને તમે ભરી- અમને ભરી રજૂ જાય. કરીને પૈસા ભરી જજો. હા વાંધો નહીં, તો અમે હંગાત આવીશું અને થોડું ઓછું થાય તો કરજો. એ હોવે. ગરીબ ઘર હ. વાંધો સમજજો નહીં, થોડું, એક વખત તમે બરોબર? આવો એટલે જોઈએ. સારું હો સારું. સાહેબ. અને યા હા હમણાં ફરો. હા બોલો. અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો હા. અને શેર તો જરૂર કરજો. જરૂર આગળ કરજો. જય જય માતાજી. માતાજી. જય માતાજી.